અને ગરમીના પ્રકોપથી બચવા માટે આયુર્વેદિક નુસ્ખા અપનાવો। આયુર્વેદિક નિષ્ણાંતે ગરમીથી બચવા માટે આ વિશેષ સલાહ આપી છે। આયુર્વેદમાં ઋતુચક્ર વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ગરમીમાં ખાનપાન અને પહેરવેશ માટે વિશેષ જ્ઞાન અપાયું। ગરમીમાં લોકોએ પ્રવાહી પદાર્થોનું સેવન વધુને વધુ કરવું જોઈએ। તરબૂચ, શક્કરટેટી, દ્રાક્ષનું સેવન ખૂબ ફાયદાકારક છે। વરિયાળી અને સૂકી દ્રાક્ષનું શરબત બનાવીને પીવાના પણ ખૂબ ફાયદા છે। તીખું, તળેલું, મસાલેદાર ભોજન ન આરોગવું જોઈએ। ગરમીમાં શરીરમાં પિત્તનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે માટે ઠંડક મળે તેવું આરોગ્ય। ગરમીની ઋતુમાં શરીર ડિહાઇડ્રેટ ખાસ થતું હોય છે, તો આ ડિહાઇડ્રેશનથી બચવા માટે ખાસ કરીને ખૂબ જ પાણી પીવું જોઈએ। ઉનાળાની ગરમી એમ કહું તો કે આપણે ડબલ પાણીનું ઇન્ટેક કરી દેવું જોઈએ, શુદ્ધ પાણીનું સેવન કરવું જોઈએ। સાથે સાથે ફ્રૂટ જ્યુસ છે અને ફ્રૂટ્સનું પણ આપણે આ જે ઠંડા ફ્રૂટ્સ છે એનું પણ સેવન ખાસ કરવું જોઈએ। કુદરતે જ આ ઋતુમાં પાણીવાળા વધારે ફ્રૂટ્સ ઋતુ પ્રમાણે મૂકેલા છે, જેવા કે શક્કરટેટી છે, તરબૂચ છે, દ્રાક્ષ છે। તો આ બધા જ જ્યુસી ફ્રૂટ છે, બધામાંથી આપણે પાણી મળે છે, તો આ ફ્રૂટ જ્યુસનું ખાસ સેવન કરવું જોઈએ।